રાધનપુર ખાતે મુસ્લિમ ભાઈઓ દ્વારા હઝરત મોહમ્મદ પૈગંબર સલ્લાહુ અલૈહિ વસલ્લમના 1501 વર્ષના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી દર વર્ષની માફક। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આજના દિવસે હઝરત મોહમ્મદ પૈગંબર ઉમ્મતીઓ દ્વારા તેમના જન્મદિવસની ખુશી શહેરી મોહલ્લા સજાવી જુલુસ કાઢી ઉજવવામાં આવ્યું હતું। આ જુલુસ શહેરના મુખ્ય માર્ગો પર ફર્યો હતો અને ઠેર ઠેર શરબત, ઠંડા પીણા, ચોકલેટ, ડ્રાયફ્રૂટ, અલગ અલગ નાસ્તાઓ સહિતની પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી। રાધનપુર ખાતે રાધનપુર મુસ્લિમ ભાઈઓ દ્વારા હઝરત મોહમ્મદ પૈગંબર સલ્લાહુ અલ્લાહુ વસલ્લમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજના દિવસે હઝરત મોહમ્મદ પૈગંબરના ઉમ્મતીઓ દ્વારા તેમના જન્મદિવસની ખુશી શહેરી મોહલ્લા સજાવી જુલુસ કાઢી ઉજવવામાં આવ્યું હતું। આ જુલુસ શહેરના મુખ્ય માર્ગો પર ફર્યો હતો અને ઠેર ઠેર શરબત, ઠંડા પીણા, ચોકલેટ સહિતની પ્રસાદી વિતરણ કરવામાં આવી હતી। રાધનપુર ખાતે આલમે ઇસ્લામો ઈદે મિલાદુન્નબી પૈગંબર સાહેબના 1501 વર્ષ પૂર્ણ થતાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। શેખુલ ઇસ્લામિક ટ્રસ્ટ દ્વારા આ પ્રસંગે રાધનપુર મીરા દરવાજેથી ભવ્ય જુલુસ નીકળી રાધનપુર મંડપ ચોક ખાતે પહોંચ્યું હતું। મંડપ ચોકથી બંદૂકવાસથી રાજગઢથી નાગોરીવાસથી મીરા દરવાજા ખાતે પહોંચી હતી। જુલાસનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું। હિન્દુ સમાજ દ્વારા પણ તેમનું સ્વાગત અને આ પ્રસંગે રાધનપુર નગરપાલિકા બાંધકામ સમિતિના ચેરમેન ગુલામભાઈ ઘાંચી અને રેમનભાઈ ઘાંચી અને આસિફભાઈ ઘાંચી અને રહેમતભાઈ ઘાંચી, ઉસ્માનભાઈ વોરા, આઈપી ફારૂક અને અન્ય મહાનુભાવો મુસ્લિમ બિરાદરોની ઉપસ્થિતિની અંદર તેમના ધર્મગુરુની હાજરીની અંદર ભવ્ય જુલુસ નીકળ્યું હતું। ધાર્મિક વાતાવરણ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી। રાધનપુર ખાતે ઈદે મિલાદુન્નબીના શુભ પ્રસંગે રાધનપુરના મુસ્લિમ ઘાંચી સમાજ તરફથી અને સમાજના મુસ્લિમ તરફથી અને હિન્દુઓ બધે સાથે મળીને સાથ સહકારથી એકતાના ભાવરૂપે સદભાવના અને સારી રીતે વ્યવસ્થિત જુલુસનું આયોજન કરેલું છે। તેમાં તમામ રાધનપુરના સહભાગી ભાઈઓએ ખૂબ જ ખુશીની લાગણી અનુભવી છે અને બધા જ એક સાથે મળીને સંપૂર્ણ એકતાને સહમતિથી સરકારની શાનની અંદર ખૂબ જુલુસ અને મનાવવામાં આવી રહ્યું છે। આપ સૌનો બધાનો સમાજના અમારા ઘાંચી સમાજ તરફથી અને મુસ્લિમ સમાજ તરફથી અમે તમામ હિન્દુ મુસ્લિમ બધા ભાઈઓનો ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ। જન્મદિવસની નિમિત્તે એક જુલુસનું આયોજન કરવામાં આવેલ છે। હુજુર સલ્લલ્લાહુ પૈગામ કોમી એકતાના ઉપર ભાર આપેલો છે। એ સાથે અમે આજે પણ કોમી એકતા સાથે શાંતિપૂર્ણ જુલુસનું આયોજન કરેલ છે। તમામ રાધનપુર વાસીઓને મુસ્લિમ સમાજને જુલુસ પ્રસંગે અભિનંદન।